બાબા સિદ્દીકીને લઈને વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બાબા સિદ્દીકી હત્યા કેસમાં તપાસનો રેલો ગુજરાત પહોંચ્યાનો સૂત્રોનો દાવો છે। પેટલાદના સલમાન વોરાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યાનો સૂત્રોનો દાવો। મુંબઈથી મૂળ પેટલાદના સલમાન વોરાની ધરપકડ કર્યાની સૂત્રોના હવાલાથી ખબર મળી રહી છે। આરોપીઓ સાથે આર્થિક વ્યવહાર થયાનું ખુલતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। સલમાન મુંબઈ ખાતે પોતાની સાસરીમાં હતો ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જલ્પેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જલ્પેશ, બાબા સિદ્દીકી હત્યા કેસમાં તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે। આ સૂત્રોનો દાવો છે, તેને લઈને શું છે અપડેટ? ચોક્કસથી સૂત્રોનું માનીને ચાલીએ તો બાબા સિદ્દીકીનો હત્યાનો જે મામલો છે તેનો રેલો ગુજરાતને ખાસ કરીને આણંદ જિલ્લામાં પહોંચ્યો છે। આણંદ જિલ્લાના પેટલાદના સલમાન વોરાની મુંબઈથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। કહી શકાય સલમાન વોરા જે પોતાની સાસરીમાં હતો ત્યાંથી જ મુંબઈ પોલીસે ત્યાંથી તેની ધરપકડ કરી છે અને તેની પૂછતાછ હાથ ધરી છે। પૂછતાછ હાથ ધરતા જ આરોપી સાથે આર્થિક વ્યવહાર થયા હોવાની માહિતી પણ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મૂળ પેટલાદના સલમાન વોરાની મળી હતી। બીજી તરફ વાત કરવામાં આવે જે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ છે તે સૂત્રોનું માનીને ચાલીએ તો આજે પેટલાદ પણ આવી હતી અને પેટલાદથી વધુ એક વ્યક્તિની અટકાયત કરી અને પૂછતાછ માટે મુંબઈ લઈ ગઈ છે। કહી શકાય સાહિલ મલિક નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેને મુંબઈ લઈ મુંબઈ પોલીસ રવાના થઈ છે। આવતીકાલ સુધી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સત્તાવાર વિગત જાહેર કરી શકે એવી પણ શક્યતાઓ છે। કહી શકાય કે જે રીતના તપાસનો ધમધમાટ ગુજરાત સુધી પહોંચ્યો છે, ખાસ કરીને આણંદ સુધી પહોંચ્યો છે, તો હજુ પણ આણંદના પેટલાદમાં કેટલાય લોકો હોઈ શકે છે કે જે આ તપાસના રેલાની અંદર આવી શકે છે। જીવીની જી જલ્પેશ, આભાર સમગ્ર માહિતી બદલ।